જય હિન્દ કે માત્ર 19 વર્ષની ઉંમરે આ દેશનો એમ કહેવાય કે પંજાબનો દીકરો કરતારસિંહ સરાભાઈ રહ્યો ને એ સાહેબ આઝાદીના સંગ્રામની માલિકો આ દેશ માટે થઈ અને એમ કહેવાય કે ફાંસી લઈ લે છે। જે ઉંમરની અંદર આપણે બધા સપના જોતા હોઈએ છીએ એવી ઉંમર ખાલી 19 વર્ષની ઉંમરે એમ કહેવાય કે એણે આ દેશ માટે થઈ અને શહીદી ઓરી વાત આજે એ પંજાબના દીકરા કરતારસિંહ સરાભાઈની કરીએ કે 24 મે 1896 રોજ પંજાબની અંદર જન્મેલા કરતારસિંહ એમ કહેવાય કે નાનપણથી જ દેશપ્રેમ ધરાવતા હતા અને એમ કહેવાય કે ઉંમર વધતાની સાથે એમની અંદર જે દેશભક્તિ હતી એના લીધે એમને ગદર પાર્ટીને અમેરિકા જઈ અને જોઈન કરી। એમ કહેવાય કે ગદર પાર્ટીને જોઈન કર્યાની સાથે જ કરતારસિંહ અંગ્રેજ અને બ્રિટિશ શાસનની સામે ક્રાંતિનો અવાજ બની અને સામે આવ્યા અને એમ કહેવાય છે કે એમનું એક જ લક્ષ્ય હતું, એમનો એક જ ધ્યેય હતો કે ગમે એમ કરી અને મારે મારા દેશને આઝાદ કરાવવો છે। ઇતિહાસ એવી સાક્ષી પૂરે છે કે ઈસવીસન 1915ની સાલમાં બ્રિટિશ સરકાર દ્વારા કરતારસિંહની ધરપકડ કરવામાં આવે છે અને એમ કહેવાય કે લાહોરની સેન્ટ્રલ જેલની અંદર માત્ર 19 વર્ષની વયે એ કરતારસિંહને મારા દેશના યુવાનને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે છે। મળતી માહિતી અને મેં વાંચેલા ઇતિહાસ મુજબ સાહેબ ક્યાંક એવો પણ ઉલ્લેખ છે કે ભગતસિંહ પોતે રહે ને એ કરતારસિંહના દીવાના હતા અને ભગતસિંહ પોતે એમ કહેવાય કે કરતારસિંહને પોતાનો પ્રેરણા સ્ત્રોત માનતા હતા અને સાહેબ ઇતિહાસ એવી સાક્ષી પૂરે છે કે ભગતસિંહ પોતાના ખિસ્સાની અંદર કરતારસિંહનો ફોટો રાખતા હતા। કરતારસિંહનો ઇતિહાસ આજ આપ સૌને જણાવીને બહુ આનંદ થયો, પણ સાહેબ અફસોસ એ વાતનો છે કે આપણને આઝાદી મળી ગઈ પણ હવે આ દેશને છે ને સાહેબ કરતારસિંહ જેવા 19 વર્ષના છોકરા નહીં મળે જે સપના જોવાની ઉંમરમાં છે ને આ દેશ માટે થઈ અને ફાંસી ખાઈને જતા રહ્યા। આજ આપણે એમને યાદ કરવા પડે છે, આજ આપણે એમને વાંચવા પડે છે, આજ આપણે એમના બલિદાનને તમારા સૌની સમક્ષ મૂકવું પડે છે। એનું કારણ એ જ છે કે જીવ રહ્યો ને એ સાહેબ આ દેશ માટે ગયો તો ભલે ઉંમર નાની હતી પણ કામ જે આ દેશ માટે કરતારસિંહ સરાભાઈએ કર્યું ને કામ સાહેબ આપણે આજે યાદ કરવું પડે, એને આપણે આજે બિરદાવવું પડે અને એને આપણે આજે વંદન કરવા પડે। તો એ કરતારસિંહ સરાભાના ચરણોમાં કોટી નમન, પંજાબના એ દીકરાને નતમસ્તક નમન જેને મરતા દમ સુધી આ દેશની સેવા કરી, આ દેશને આઝાદ કરાવવા માટે એમ કહેવાય કે પોતાની કાયાને બોમ્બ બનાવી અને ફોડવા માટે તૈયાર થઈ ગયો અને છેલ્લે એમણે આ દેશ માટે થઈ, આપણા સૌ માટે થઈ અને ફાંસી ઓરી। એની સાથે ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ।